વીર સંવત 2488 ચૈત્ર સુદ 11 રવિવાર તારીખ 15/4/62 દિને પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાંતિ સ્વામીનું શ્રી મોક્ષ માર્ગ પ્રકાશકના અધિકાર 7મા ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા. મોક્ષ માર્ગ પ્રકાશક 7મો અધ્યાય છે. જૈન મતાનુયાયી મિથ્યા દ્રષ્ટિનું સ્વરૂપ ઝીણો વિષય છે. અનાદિકાળનો ઝઘડાનો વિષય છે. ઝઘડાને ટાળવાનો વિષય છે. કેટલાક કહે છે ભાઈ શાસ્ત્રમાં બધા કથનો આવ્યા એ બધા આદરણીય છે, કારણ કે તું બધા ભગવાનના કહેલા છે. समझ में आया? शास्त्र में सब कथन आया है, सब आदरणीय है. व्यवहार नहीं से कथन आया हो वो भी आदरणीय है, और निश्चय से आया हो वो भी आदरणीय, ऐसे कहते हैं. उसका समाधान करते हैं. એનું સમાધાન કરે છે. જૈન માર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે. સમજાય છે? એ પરિક્રમ વંચી ગયો ફરીને. પહેલી લીટી એ ઉત્તરની. જૈન માર્ગમાં તો કોઈ ઠેકાણે નિશ્ચય નહીની મુખ્યતા સહિત સ્વ આત્માને પર પરમાણુને સ્વ આશ્રય કથન જેટલા નિશ્ચયના આવે એની મુખ્યતા સહિત કથન તે સાચા છે. સમજાણું? કાંઈ આ મોટો ઝઘડો અત્યારે નિશ્ચય ને વ્યવહારનો. જ્યાં વ્યવહાર એમ શીખો સામું મોટું સમજાય છે? કાંઈ જૈન જો પ્રશ્ન એમ હતો, જો એમ છે તો જૈન માર્ગમાં બંને નયનું ગ્રહણ કરવું કયું છે, તેનું શું કારણ? આમ શીશનો પ્રશ્ન છે. તમે તો એમ કહો છો કે જેટલા શાસ્ત્રમાં આ આત્માને આશ્રય સિવાય પરના આશ્રયના જેટલા કથનો આત્મામાં આવે એ બધા વ્યવહારના કથન એ એમ છે નહીં, એમ છે નહીં, એમ તમે કહેવા માંગો છો. જેમ કે અંજનસૂરને નિશંકતા થઈ અને શાસ્ત્ર કહે કે સમકીતી છે, એમ શાસ્ત્રમાં આવે છે. તો એને પણ ગ્રહણ કરવું, આને પણ ગ્રહણ કરવું, વિતરાગના બે વચનો છે. સમજાય છે? કાંઈ કોઈ જૈન પ્રભાવના રાણીએ કરી, કોણ ઓલા હરિચંદ ચક્રવર્તી, એને મોટી એમ કે પ્રભાવના કરી, એને પણ સમકીતી ગણવામાં આવ્યા છે. તો એ બધો વ્યવહાર રાગની ક્રિયા ને શુભની ક્રિયા છે, છતાં શાસ્ત્રકાર એને સમકીતી એવા વ્યવહારને કારણે કહે છે. એવા વ્યવહારના કથનો શાસ્ત્રમાં ઘણા આવે. તો વ્યવહારને શાસ્ત્રમાં કહ્યું છે કે એને ગ્રહણ કરવું, અને જે નિશ્ચય આત્મા આશ્રય જે લાભ થવાની વાત હોય કે આત્માનો વિકાર આત્માથી થાય અને વિકારથી આત્માને ધર્મ પુણ્યથી થાય નહીં, એવી જે નિશ્ચયની અને સાચી વાત હોય એને બરાબર માનવી, અને વ્યવહારની વાત હોય તો એને બરાબર માનવી નહીં, એમ તમે કહો છો. તો શાસ્ત્રમાં તો બે નઈને જાણ ગ્રહણ કરવાની વાત ચાલે. એનો અવતર આ મોટી તકરાર છે. ત્યારે આ સમજાણું? કાંઈ જૈન માર્ગમાં વિતરાગ પરમાત્માના પંથને વિશે કોઈ ઠેકાણે તો
નિશ્ચય એટલે સ્વદ્રવ્યની સ્વતંત્રતાના દ્રવ્ય ગુણને વિકાર કે અવિકારી પર્યાયના કથન ચાલ્યા હોય એ વ્યાખ્યાન તેનો સત્યાર્થ એમ જ એમ જાણવું. મુખ્યતા સહિત જ્યાં કથન હોય નિશ્ચયનો સ્વાશ્રય, પરમાણુને પરમાણુના સ્વાશ્રય કે પરમાણુ પરમાણુને કારણે ગતિ કરી રહ્યા, કર્મ કર્મને કારણે ગતિ કરી રહ્યા, આત્મા આત્માને કારણે ગતિને રાગદ્વેષ કરી રહ્યો, એમ જે કથન નિશ્ચય ના આવે એની સહિત વ્યાખ્યાનથી હાચા છે એમ જાણવું. સમજાય છે કાંઈ? આત્મા પોતાના જ ભાવને કારણે નર્કમાં જાય છે, આત્મા પોતાના જ ભાવને કારણે સ્વર્ગમાં જાય છે, આત્મા પોતાના જ ભાવને કારણે ઢોરમાં ને મનુષ્યમાં જાય છે. એવા જ્યાં કથનો હોય તેને સાચા જાણવા. સમજાણું કાંઈ કે બરાબર પોતાને લઈને જે કામ કરી રહ્યો અને જ્યાં એકલો આત્મા આશ્રય નિશ્ચયના મોક્ષ માર્ગની વ્યાખ્યા હોય કે વિતરાગ શુદ્ધ ઉપયોગ આત્માને થાય તે એક જ મોક્ષનો માર્ગ. મુર્જનજી સમજ में आते हैं? નિશ્ચય ભગવાન આત્મા શરીર વાણીની ક્રિયાથી રહિત, પુણ્યને પાપના અશુદ્ધ ઉપયોગના વેપારથી રહિત અને એકલો નિજાનંદ પ્રભુ અખંડ આનંદ અવિકારી શાંત રસથી ભરેલો, એનો ઉપયોગ એમાં લાગીને જેમાં શુભ અશુભ ઉપયોગ રહે નહીં અને શુદ્ધ ઉપયોગ આત્મામાં થાય તે એક જ મોક્ષનો માર્ગ છે. એટલે કે આત્મામાં જેટલી શુદ્ધ શ્રદ્ધા આત્માની થાય, આત્માનું શુદ્ધ જ્ઞેયનું જ્ઞાન થાય, આત્માને જ્ઞેય કરીને એમાં ઠરે એવો વિતરાગ ભાવ જ એક મોક્ષ માર્ગ છે. એમ નિશ્ચયથી જ્યાં વ્યાખ્યા આવી એ વાતને એમ માની લેવી. એ વાત એમ જ છે, એ વાત એમ જ. કોઈ ઠેકાણે વ્યવહાર નહીંની મુખ્યતાથી વ્યાખ્યાન છે. શાસ્ત્રમાં એટલા બધા કથનો વ્યવહાર નહીં એટલે એક તત્વને મૂકી બીજા તત્વની હારે ભેળસેળ કરીને વાત કરે, એક તત્વના કારણે બીજા તત્વમાં કાર્ય થાય એવી વાત કરે, એકની દશા બીજાને લઈને દશા ઉત્પન્ન થાય એવું શાસ્ત્રમાં વ્યવહાર નહીંની મુખ્યતા સહિત કથન છે. તેને એમ નથી એમ જાણવું. નવનીતભાઈ હે ફરી નહીં સૌભાગ્ય નહીં, અમારા અગ્રેસર છે એ મંડળીના. સમજમાં આયા? શું કહ્યું કે જ્યાં જ્યાં વ્યવહાર નહીંના કથન એટલે કે જ્ઞાના 8 કર્મને લઈને જીવ રખડે છે એમ કથન આવ્યું હોય એ વ્યવહારના મુખ્યતાથી કથન છે. એટલે કે એમ નથી એ કર્મને લઈને રખડતો નથી, પણ આત્મા પોતાના જ્ઞાનના અભિપ્રાયને ઊંડી શ્રદ્ધાથી રખડે એમ એમાં અર્થ સમજવો. ક્યાંક એમ કહ્યું હોય કે કર્મના ઉદય ઘટે, કઈ કર્મ મંદ પડે, શિથિલ થાય તો આત્માને સારા પરિણામ, ધર્મના પરિણામ કરવાનો અવસર મળે. એમ ક્યાંક લખાણ શાસ્ત્રમાં વ્યવહાર નહીંના પરની અપેક્ષાના નિમિત્તપણાના જ્ઞાન કરાવવા એવા કથનો આવ્યા હોય એને સમજવું કે કર્મનો ઉપશમ થયો માટે સંકિત થયું કેમ નથી? એમ નથી. આ પોતાને કારણે સંકિત થયું છે ત્યારે કર્મનો ઉપશમ ત્યાં હતો એ નિમિત્ત દેખીને એમાં વ્યવહાર નહીં કથન કરે. કર્મના જ્ઞાનાવરણીના ઉઘાડને લઈને આત્મામાં જ્ઞાનનો વિકાસ થાય એમ કથન વ્યવહાર નહીંની મુખ્યતાથી શાસ્ત્રમાં આવે એમ નથી. શાસ્ત્ર કે એમ નથી. કોને હવે આ ના પાડવી? મગનભાઈ લાવ્યા હતા ભાઈ ટોટલ મને એમ કે કર્મનો બધો એમ થાય નતો, પ્રશ્ન હતા એમાં લખે છે ભાઈ
કર્મને ભાઈ તો પહેલે કહી ગયા છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને આધીન ત્રણ કાળ ત્રણ લોકમાં નથી. તો આમાં આવે છે, જો સમજાણો જોવાનું આ છે 257 પાને, જો વચલી લીટી છે. કોઈ દ્રવ્યને આધીન છે જ નહીં. એ વચમાં છે પહેલો પેરેગ્રાફની હેઠેથી છઠ્ઠી લીટી, હેઠેથી પહેલા પેરેગ્રાફની. કોઈ દ્રવ્યને આધીન છે જ નહીં. 57 પાને છે ભાઈ, એમ તો નહીં છે. ઈ પાછા બીજે છે મગ નહીં છે કે નહીં? હેઠેથી છઠ્ઠી લીટી. આત્મા પરદ્રવ્યનો કરતા હરતા થઈ જાય. જો પરને ગ્રહણ કરવાનો ત્યાગ કરવાની જો શક્તિ હોય તો પરદ્રવ્ય રૂપ થઈ જાય. કોઈ દ્રવ્યને આધીન છે નહીં. આત્મા તો પોતાના રાગાદી ભાવ તેને છોડી વિતરાગ થાય. નિશ્ચયથી વિતરાગ ભાવ જ મોક્ષ માર્ગ છે. સમજાણું કાંઈ? શાસ્ત્રમાં વ્યવહારના કથન એવા આવે કે કર્મને સૂક્ષ્મને કારણે આત્મામાં જ્ઞાનની કમી બેસી સમજતા ઉત્સાહ વધતા પણ એની ભાષા પણ છે ભાઈ. એની ભાષામાં શું હોય છે ભાષા? જ્ઞાનમાં ઉત્સાહ વધતા પણ વિકાસ જે દેખાય કે જ્ઞાનાવરણી કર્મને લઈને છે, એમ વ્યવહાર લઈની મુખ્યતાથી શાસ્ત્રમાં કથન આવે. પણ એમ નથી. પણ ત્યાં આત્માની યોગ્યતાથી જ્ઞાનનો હીણાપણું ને અધિકપણું થયું. ત્યાં નિમિત્ત કોણ હતું એને દેખીને નિમિત્તનું જ્ઞાન કરાવવા એવા કથન કરવામાં આવ્યા છે. વાંચનારી જવાબદારી એને સમજવું પડશે નીચેનો વ્યવહાર શું છે. તો સમજાણું કાંઈ? વ્યવહાર હાથીના દાંત બહારના મોટા દેખાય ને અંદરના બીજા. નક્કી કરવું પડશે સાબવાના ક્યાં દાંત છે. એટલે હાથીનો દાંત કેમ નથી? બે કેમ રાખ્યા દાંત? સમજાણું કાંઈ? સમજાય? એને બહારના મોટા કેમ રાખ્યા ને સાબવાના અંદર કેમ રાખ્યા? એ આચાર્યોની વ્યવહાર નહીની પદ્ધતિના કથનો એ હાથીના બહારના દાંત જેવા છે. સમજાય છે કાંઈ? અને નિશ્ચય યથાર્થ વાત સ્વદ્રવ્ય પોતાની પર્યાયનો સ્વતંત્ર કરતા અને આત્મા પોતાના શુદ્ધ વિતરાગ ભાવથી આત્માનું સાધન સાધી અને મોક્ષ પામે અને રાગને નિમિત્તથી ત્રણકાળમાં પામે. એવા કથન હોય તેને સાચા જાણવા અને સત્સમાગમે સંકિત થાય, સત્સમાગમે જ્ઞાન થાય. સારા સંગ હોય તો ચારિત્ર્યની શુદ્ધિ થાય, સારો સંગ હોય તો સારા પરિણામ. એવા કથન જ્યાં શાસ્ત્રમાં આવે એને એમ સમજવું કે એમ નથી છે. જો છે એમાં દેખો આમાં લખ્યાના લખાણની વ્યાખ્યા હાલે છે. અરે એવા ગડબડ પંડિતો ને ત્યાગી નામે આ અનેકાંત છે. અનેકાંત એટલે શું? પરસ્પર વિરુદ્ધ બે શક્તિનું પ્રકાશનું વસ્તુને વસ્તુપણાની નિબજાવનારી શક્તિઓ, વસ્તુને વસ્તુપણાની નિબજાવનારી પરસ્પર વિરોધ બે શક્તિઓનું પ્રકાશનું તેને ભગવાન અનેકાંત કહે છે. એટલે કે આ તો સિદ્ધાંત કયો ક્યાં ગરજ છે જગતને તો ભાઈ વાંચવાને નિવૃત્તિ ક્યાં આવે તો જાણે જો આમ નામ ભક્તિથી ધર્મ થઈ જાય ને મુક્ત થઈ જાય. સમજાય? બરાબર છે તારચંદી? ભગવાન એ શાસ્ત્રમાં આવે એ નાથ અમે તો તારી ભક્તિને મુક્તિ કરતા અધિક માનીએ છીએ. સમજાણું કાંઈ? અમને તો તારી ભક્તિ હોય તમારે મુક્તિ પણ જોતી. એનો અર્થ એમ નથી પણ મુક્ત થવાના શુદ્ધ ઉપયોગની વિતરાગ દશા જે સાક્ષાત મોક્ષનું કારણ છે એમાં ભક્તિના આવા પરિણામ આવે છે. એ નિમિત્તનું જ્ઞાન કરાવવા ભક્તિથી મુક્તિથી ભક્તિ અમારે અધિક છે એમ કહેવામાં આવે.
મૂલચંદજી જો હમણાં ભક્તિ જામશે અહીં બરાબર બજારમાં. એમના અવાજ રૂપચંદજીનો અને ભાઈ કેવા રતનચંદજીના તારાચંદજીનો અવાજ ત્રણનો ભણકાર વાગે. ભાઈનો અવાજ તો સમજાણું કાંઈ ઓનો કેવો જો આ બોલાનો આનો અવાજ એમ નથી. એ વ્યવહાર નહીંના કથન છે કે આમનો અવાજ આમનો કંઠ એમ બોલાય એમ નથી. પણ એ કાળે કંઠની ક્રિયા કાળે જીવ રાગવાળો કોણ હતો એનું નિમિત્તનું જ્ઞાન કરાવવા આનો અવાજ છે એમ કહેવામાં આવે. સમજાણું કાંઈ હે અમારા મૂળચંદજી માટું સંતોષ કરવું છે ને હું બરાબર આવ્યો. ડાક્ટર મૂળચંદજી હવે બરાબર જીવના સારા કરે છે. આ શું છે આટલા વર્ષ જયારે આવે 6 સાલથી જો 12 વર્ષ હોવા સમજાય છે કાંઈ એમ આવે પ્રવચન સારમાં આવે છે. ઓહો એક ઠંડી એક છાશ હોય છાશ ને મઠ્ઠા મઠ્ઠા मट्ठा होय वो ठंडा घर में रहे तो बहुत ठंडा रहे और उसमें आइसक्रीम नाखे तो बहुत ठंडा हो जाए है ना. शास्त्र में पाठ है प्रवचन पाठ समझे तो एम नहीं एम समझવું. ત્યારે જેની એ છાશની પોતાની ઠંડી અવસ્થા થવાને લાયક હતી ત્યારે નિમિત્ત ઘરનો ટાઢો ખૂણો અને આઈસ્ક્રીમ નિમિત્ત હતું. એટલું જ્ઞાન કરાવવા એનાથી ઠંડુ થયું અને રહ્યું એમ કહેવામાં આવે. એ ખૂણામાં રહીને આઈસ્ક્રીમ નાખ્યું માટે એ છાશ ઠંડી રહી એ વાત એમ નથી. નવનીતભાઈ સમજાણું કાંઈ અથવા એનો સિદ્ધાંત પાછો ઉતાર્યો છે. કોઈ પ્રાણી ધર્માર્થી પોતાના જેવા ગુણવાળાના સંગમાં રહે તો તેના ગુણો સચવાઈ રહે અને પોતાના ગુણ કરતા અધિક ગુણવાળાના સંગમાં રહે તો ગુણ અધિક થાય. પ્રવચન સારની આ વ્યાખ્યા છે ને શાસ્ત્રની વાત કરીએ છીએ કઈ શાસ્ત્રની ભાષા થઈને વાત થાય છે. સમજ મેં આતા હૈ તો એમાં એમ સમજવું જોઈએ કે કોઈ ઠેકાણે વ્યવહાર નહીંની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે. એ વ્યવહાર નહીંના મુક્તિ એમાં કથન છે. તેને એમ નથી એમ કહેવા માગતા નથી. કેનારનો એ આશય નથી. બરાબર નહીં. વ્યવહાર નહીંની મુખ્યતા સહિત છે એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષા ઉપચાર કર્યો છે એમ જાણવું. એ તો એ વખતે ઠંડી છાશ વખતે ખૂણો ઠંડો હતો આઈસ્ક્રીમ ઠંડુ એનું જ્ઞાન કરાવવા. સારા ગુણીને ગુણી નો સંગ હતો એથી ગુણ ટક્યા. એ કોણ ગુણી હતો એનું જ્ઞાન કરાવવા એ વાત હતી. સમજાણું કાંઈ હરી વાત. ધર્મનો આધાર આચાર ઉપાધ્યાય મોટા ધર્મના શાસનના આધાર છે એમ શાસ્ત્રમાં આવે. સમજાણું કાંઈ ધર્મનો આધાર ધર્મીની પર્યાયનો આધાર તેનો દ્રવ્ય છે. પણ તેમાં શાસનના નાયક તરીકે આચાર ઉપાધ્યાય ધર્મી કોણ મુખ્ય હતા આ એનું નિમિત્તનું જ્ઞાન કરાવવા એ શાસન ભગવાને કર્યું. ભગવાનને લઈને શાસન ચાલ્યું. ભગવાને તીર્થ આપ્યું ભગવાનને લઈને તીર્થ ચાલ્યું. અને આચાર સારા હોય તો મોટો સંઘ સારો થાય. આચાર ખરાબ હોય તો સંઘ સારો ન થાય. એમ શાસ્ત્રમાં કથન ભગવતી આરાધનામાં હજારો કથનો આવે પણ એમ નથી એમ સમજવું. મગનભાઈ જે જીવની યોગ્યતા ધર્મની પોતાને કારણે પ્રગટ કરી એ સાચી. એમાં નિમિત્તનું જ્ઞાન કરાવવા તે કાળે નિમિત્ત કોણ હતું એનું જ્ઞાન કરાવવા એ કથન ચાલે. પણ એ કથનનો અર્થ એમ નથી વ્યવહાર કે છે તેમ નથી.
આચાર્યો કહે છે કે અમે વ્યવહારે કહ્યું એને નથી માનજે તું. મગનભાઈ એમ કીધું કે નહીં? હેમચંદભાઈ શું કીધું? અમે વ્યવહાર નથી એક તત્વના દ્રવગુણના પર્યાયની વાત સિવાય પદ્રવના દ્રવગુણ પર્યાયને ભેળવીને ક્યાંક બીજામાં ભેળસેળ કરીને વાત કરી હોય તો તારે સમજવું કે અમે કહ્યું છે તેમ નથી. અમારો આશય તેમ કહેવાનો નથી. એ વખતે નિમિત્તનું જ્ઞાન કરાવાય એ શૈલી શાસ્ત્રમાં હજારો શાસ્ત્રના કથનો એવા મૂળ દિગંબર સનાતન સંતના કહેલા શાસ્ત્રો એમાં પણ વ્યવહારના કથનો ઘણા આવે. સમજાણું કાંઈ? અંતરાય કરમ માર્ગ આપે તો હું દાન દઈ શકું, દાનનો ભાવ કરી શકું. એ બધા નિમિત્તના કથન છે, વ્યવહાર નહીના કથન છે. એ એમ નથી. પણ પોતે જયારે રાગ મંદ પાડીને દાનના ભાવ કરે છે ત્યારે એ દાનાંતરાયમાં ઉઘાડનો યુગતા તેને કારણે તેમાં હતી એટલું નિમિત્ત જણાવવા એમ કહેવામાં આવ્યું. સમજાણું કાંઈ? બ્રહ્મચર્ય શાસ્ત્રમાં એમ આવે કે ભાઈ જો 9 વાર ને સ્ત્રીનો સંગ ન હોય તો બ્રહ્મચર્ય સારું પડે. સમજાણું કાંઈ? ખોરાક ખૂબ ન ખાય, દૂધપાક પૂરી આદિ ન લે, સાદો ખોરાક હોય આદિ હોય અને સ્ત્રીનો સંગ ન કરે, એકાંતવાસમાં રહે તો એને બ્રહ્મચર્ય પડે. એમ લખાણ કર્યું હોય ત્યાં સમજવું કે એમ નથી. પોતાની લાયકાતને કારણે જે બ્રહ્મચર્યના ભાવ રહ્યા છે ત્યારે નિમિત્તની ચીજ સાથે કોણ હતી એનું જ્ઞાન કરાવવા એવા કથન કરવામાં આવ્યા. સમજાણું કાંઈ? એકાદનું હાલે છે જુઓ ના કે એનાથી થાય ને બીજાથી થાય એનું નામ નિકાલ કહેવામાં. સમજાણું? આમાં જ્યાં જ્યાં કહેવામાં આવ્યું હોય ઓહો ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળે તો એને સાચું જ્ઞાન થાય. ત્યારે વ્યવહાર નહીં એમ કહે ત્યારે આચાર કહે છે કે અમે કહીએ છીએ કે એમ નથી. ફક્ત સાચું જ્ઞાન થવા કાળે દિવ્ય ધ્વનિની ઉપસ્થિતિ હતી એથી કથન કરવામાં. હવે અનેકાન એનું જ્ઞાન એનાથી થયું ને દિવ્ય ધ્વનિથી થયું. બે વિરુદ્ધ શક્તિનું પ્રકાશ અસ્થિ એનાથી થયું ને એનાથી નથી તો નાસ્તિ ધર્મ એનામાં છે. સમજાણું કાંઈ? એક દ્રવ અથવા આંખનો એવો અધિકાર આવે છે કે બીજા પદાર્થો સ્પર્શે તો સાંભળે, ઊંઘે, ચાખે અને આંખને વગર સ્પર્શે આ આંખ જુએ તો ફરસવાની વાત જ ખોટી છે. ઉઠમ જાણી સદમ એમ શબ્દ આવે શાસ્ત્રમાં. ફરસા થતા શબ્દોનું જ્ઞાન થાય આત્મામાં. આંખને એમ નથી. દૂર અગ્નિને બરફ પડ્યો હોય તો જ્ઞાન થાય. એને ફરસતું નથી અને આ ફરસે છે. એની વ્યાખ્યા શું? આત્માને શબ્દ ફરસે છે એ વાત ખોટી છે. આત્માને શબ્દ અડે છે, અરે કાનને શબ્દ અડે છે એ વાત એમ નથી. પણ પોતાના શબ્દના જ્ઞાનને કાળે પોતાથી જ્ઞાન થયું તેમાં શબ્દને નિમિત્ત દેખી અને નજીકપણાના શબ્દને દેખી ફરસીને જ્ઞાન થાય, શબ્દને ફરસે તો જ્ઞાન થાય એમ વ્યવહાર કરવામાં આવ્યો. પણ એમ નથી. ભાઈ આ સમજાય વિના વખત કેટલા ગયા એમને હજી નવરાઈ થતા નથી નોકરું કરવા. ખુશી થાય છે પણ અહીં પાછી તો અગ્નિ બોલ્યું બેઠ્યો ત્યાં હું ત્યાં વ્યવહારનો કઈ છે વાત. બહાર ત્યાં જાય છે એ પાછા પરિણામ એ લો વાત એનું નટું ને બટું. સમજાણું કાંઈ?
આ કે છે આ તો દાખલો છો, એ કઈ માથે લીધા લેવાયો નથી, એ તો હોશિયાર છે બહુ. આ કે છે અનેકાંત એને કહેવામાં આવે કે આત્માને રાગથી આત્માની નબળાઈથી થાય અને કર્મથી ન થાય, એનું નામ અનેકાંત. એટલા કહે છે કે આત્માને વિકાર થાય એનું કારણ શું? કે પોતે કારણ નબળાઈનું કારણ શું? કે પોતાનો ઊંડો પુરુષાર્થ, ઊંડા પુરુષાર્થનું કારણ શું? કે નબળાઈ. અરે ત્યાંથી આવીને વાતો કરો છું ભાવ, ત્યાંથી આવીને વાત પણ કઈક બીજું તો નાખો. મગન એમ કે છે ચક્રમ, શું કે છે? ચક્ર ફરીને ન્યા ચક્ર ઉતારું. નબળાઈનું કારણ કે પુરુષાર્થની ઊંડાઈનું કારણ પોતાનો જે વખતનો પુરુષાર્થ ઊંડો છે, માટે એ તો એની વાત થઈ. કર્મના અંદર કે કર્મને કારણે વિકાર થાય તો એને અનેકાંત કહેવામાં આવે, એમ મૂંઢ જીવ માને. પણ એમ છે વિકાર પોતાની નબળાઈને કારણે તે કાળના કારણની વિકારની પર્યાય હોવાની, પર્યાયને કારણે પર્યાય થઈ છે, નિમિત્ત કારણે નહીં, દ્રવ્યગુણને કારણે. પણ એ વાત યથાર્થને મુખ્યપણે કહ્યું હોય કે સાચું છે. સમજાણું કાંઈ? બીજી રીતે આત્મામાં ધર્મની પર્યાય પ્રગટ થાય, સમ્યક દર્શન આત્માને આશરે, એમાં મિથ્યાત્વની પર્યાયનો નાશ થયો માટે સંકિત પર્યાય થઈ, એ પણ વ્યવહારના કથન છે. સમજાણું કાંઈ? સમ્યક દર્શનની પર્યાય પોતાના દ્રવ્યને આશરે સ્વયંસિદ્ધ, પૂર્વને વ્યયની અપેક્ષા રાખ્યા વિના સ્વયંસિદ્ધ થઈ. બહુ જૂની વાત પણ ભાઈ. આ નિશ્ચય ને વ્યવહાર શાસ્ત્રમાં આ કહ્યું છે ને, શાસ્ત્રમાં વ્યવહારની બહુ વાત કરી. તારે હું કેવું છે ભાઈ, તમે આવશો તો સાંભળવાનું મળશે ને સાંભળશો તો જ્ઞાન કેમ ભૂલાઈ જશે. તમે સાંભળો, આવો, જોવો તો ખરા, એમ કહેવાય. એનો અર્થ શું? એને સાંભળવાને શબ્દને અહીં આવ્યો માટે જ્ઞાન થાય છે. ઘેર બેઠા બીજી પર્યાયની યોગ્યતા છે. આ એની પર્યાયની વર્તમાન યોગ્યતાને કારણે એને જ્ઞાન થાય છે. શબ્દથી ને બહારથી થાય એ વ્યવહારના કથન એમ નથી, પણ જ્ઞાન થવા કાળે નિમિત્ત શબ્દનું હતું એટલું જ્ઞાન કરાવાય કથન થયા. બહુ ઝીણી વાત પણ ભાઈ. સમજાણું કાંઈ? સમજ में आते हैं? ભગવાનની સમીપમાં તીર્થંકર ગોત્ર બંધાય. જો ગુમટ સારના કથન, ગુમટ સારમાં કથન એ બધા લાવીને મૂકે મોટા. જો આ ગુમટ સાર નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તી કે સમકીર્તિ હોય, આત્મજ્ઞાની હોય તો પણ એકલો તીર્થંકર નહીં બાંધે. એને કોઈ તીર્થંકર કે શુદ્ધ કેવડીને આ સમીપમાં બેઠો હશે એની સભામાં, ત્યારે તીર્થંકર બાંધશે. એટલે કે એ કથન જે કર્યા હોય એમ નથી, પણ પોતાના ભાવ જયારે તે પ્રકારના તીર્થંકર બાંધવાના હતા તે કાળે આ નિમિત્ત આવી ચીજ હતી એનું જ્ઞાન કરાવવા કહ્યું છે. એને લઈને ભાવ આવ્યો છે અને નહીતર ન આવે એમ છે. સમજી વ્યવહાર નહીં, મુખ્યતા સહિત વ્યાખ્યાન છે. એમ જ્ઞાનાવરણી, દર્શનાવરણી, એમ અસાતાના ઉદયને લઈને શરીરમાં રોગ આવ્યો એમ શાસ્ત્રમાં કથન આવે. અસાતાના ઉદયને લઈને શરીરમાં રોગ આવે, આદિ પ્રતિકૂળતા, સ્ત્રી મરી જાય, આદિ થાય, એવા કથનો શાસ્ત્રમાં આવે. એને એ વખતે અસાતાનું નિમિત્ત અને તે કાળે તે કાર્ય થવાનું હતું એને અસાતાનું નિમિત્ત દેખીને વાત કરી. પણ અસાતાના કારણે આ થાય છે એ પણ વાત સાચી છે.
આ પુણ્ય બાંધ્યા થા માટે પૈસા આવ્યા. વર્તમાન રાગ કર્યો અને પૈસા મળ્યા એ વાત તો ત્રણેય કાળે ખોટી. પણ પૂર્વના પુણ્ય હતા, રજકણ સાતાના બંધાયેલા માટે પૈસા આવ્યા એ પણ વ્યવહાર નહીંના કથન છે. કારણ કે સાતાના પરમાણુ જુદા અને પૈસા આવ્યા એના પરમાણુ, એ પરમાણુ પૈસા આવ્યા એને કઈ સાતા ખેંચીને લાવ્યા નથી. પૈસા આવવા કાળે સાતાનું નિમિત્ત દીઠી એમ કહ્યું કે એમ સમજવું કે સાતાથી આવ્યા એમ નથી, એમ નથી. પણ આવવા કાળે એ કર્મ નિમિત્ત હતું એનું જ્ઞાન કરાવવા કથન ચાલ્યા. સમજાય છે કાંઈ આ મોટી વાત ઊંચી છે. આ શું કહેવાય તમારે બધી માસ્ટર કી કઈ કહેવાય છે ને? હે માસ્ટર કી બધાને લાગો. નિશ્ચય ને વ્યવહાર, દ્રવ્યાન યોગ, કરણાન યોગ, કરણાન યોગ કે કથાનો યોગ, જ્યાં જ્યાં પરદ્રવ્યને આશરે બીજા દ્રવ્યના કારણ કારની વાત કરી હોય ત્યાં સમજવું કે એમ નથી, એમ નથી. એ તો એ વખતના નિમિત્તની ઉપસ્થિતિ એટલે હાજરી દેખીને વાત કરી છે. અને નિમિત્તને પણ આ ઉપાદાનમાં કાર્ય થાય છે માટે નિમિત્તને આપવું પડે છે એમ પણ નથી. એ તો એને કારણે એને કારણે એમ વ્યવહારની મુક્તા થઈ. બીજી વાત, ભગવાનની વાણી ગણધર આવ્યા એટલે છૂટી. સુના હે નહીં? 66 દિન બંધ રહી વ્યાખ્યા. મહાવીર પરમાત્માને કેવું જ્ઞાન થયું? 66 દી વ્યાખ્યા બંધ રહી. ગૌતમ સ્વામીને જયારે ઇન્દ્ર બ્રાહ્મણ નું રૂપ લઈ લાવ્યા, સભામાં વાણી નીકળી. એમ કહેવામાં આવે કે ગંધર થવાને લાગ્યું આવ્યા તે વાણી નીકળી, એમ નથી. પણ વાણીને કાળે વાણી નીકળવાની હતી તે બરાબર છે. એમાં નિમિત્ત ગણધરનું દીખીને એને લઈને થઈ એમ કહેવામાં આવે, પણ એમ છે નહીં. સમજાણું કાંઈ? શાસ્ત્ર ફરી નથી જો ને, શાસ્ત્રને કહે છે તે વાત રહી જાય છે. શાસ્ત્રને કહેવાનો આશય છે એ રહી જાય છે. કથનની પદ્ધતિ છે વ્યવહારની, એટલી ઉપચારથી પરથી બધા કથનો આવે. સમજાણું કાંઈ? પણ એ વાત એમ નથી એમ એને જાણવું. વ્યવહાર નહીં મુક્તા છે. સમજાણું કાંઈ? એનો પ્રશ્ન ઉઠ્યો પહેલો ગણધર નો. જેમ ગણધર આવ્યા તારે વાણી નીકળી. અરે સાંભળતો ખરો પ્રભુ, ત્યાં એમ ચાલ્યું છે કે ભગવાન આ ગણધરને પહેલા કેમ ન લાવ્યા ઇન્દ્ર? ગણધરને ધવળમાં અધિકાર ચાલ્યો છે કે ગણધરને ઈ કાળે કેમ લાવ્યા, પહેલા કેમ ન લાવ્યા ઇન્દ્ર? કે કાળ લબ્ધિ નહોતી ગણધરને આવવાની. ધવળમાં મારે છો એમ કે નહીં. એ એમ કે ભગવાનની વાણી એ વખતે કેમ નીકળી એને આવ્યા માટે, અને પહેલા કેમ ન લાવ્યા? પહેલા આવવાની લાયકાત એની નહોતી. એના લાયકાતથી ગંધર આવ્યા, એ ઇન્દ્રથી આવ્યા. એ નિમિત્તના કથન છે. એમ છે નહીં. સમજાણું કાંઈ? એ મોટી ચર્ચા નહીં. આપ તો વાક્ય છે ક્યાંય એવું કે ગંધર આવ્યા અને વાણી ન છૂટીને પોતાને કારણે છૂટ્યું? આપ તો વાક્ય છે. આ હું મંડાય છે કે ગંધર આવ્યા ને વાણી છૂટી એ વ્યવહારના કથન છે એમ નથી. પણ વાણી છૂટવા કાળે નિમિત્ત કોણ હતું એનું જ્ઞાન કરાવવા એ કથન છે. બહુ ફેર. પણ નિશ્ચય ને વ્યવહારનો એવો ગોટો. વ્યવહારની વાત પણ સાચી ને નિશ્ચયની પણ સાચી. બે વાત સાચી માને એ મોટો મૂંડ ને ભ્રમણામાં પડ્યો. સમજાણું કાંઈ? દયાળુ પાળી શકાય, પરની આત્મા જો ભાવ કરે તો બરાબર પાળી શકે. એ કથન આવે વ્યવહારના. ત્રણકાળમાં પરની દયા આત્મા પાળી શકવાની તાકાત આત્મા રાખતો નથી. આત્મા ભાવ કરે દયાનો
પણ પરને બચાવી શકે કે ઉગારી શકે અને સુખ દુઃખ આપી શકે ત્રણકાળમાં તાકાત આત્માની નથી. એ ચરણાની યોગમાં કે છે એની તો ખ્યાલ છે. ચરણાની યોગમાં કહે કે આની મદદ કરી, ઊંચો આવ્યો, સાધર્મીની મદદ કરવી, એને લઈને ધર્મ શકે, વાત્સલ્યતા કરવી, પ્રભાવ ના કરવી, સ્થિતિકરણ પરનું ધર્મથી ડગદાને સ્થિતિકરણ કરવું એવું શાસ્ત્રમાં. એ સ્થિતિકરણ તો એને કારણે થાય ત્યારે કરનાર કોણ હતો એનું જ્ઞાન કરાવે એવા કથન ચાલ્યા. સમજ નહીં, શાસ્ત્રની વાત ફરી જાય છે. વાત શાસ્ત્રની આ રીતે રહે છે, ઉડી જાય બધું ટકી જ રહે છે નિમિત્તને સ્થાને. નહીં શું કરવું? પાણી ગળીને પીવું, હાથ ગરણે પડવું, જાડું ગરણું રાખવું. જાડું ક્યાં કહે? મોટા ઘટ કપડું ઘટ રાખવું કે જેથી આમ અંદર એક ઝીણો પણ મચ્છર કે માછનું જરી ન થઈ જાય. આમ રાખવું હું એ આત્મા કરી શકે છે. ત્રણ કાળમાં ત્રણ લોકમાં પણ તે ક્રિયાના કાળમાં જેનો દયાનો શુભ ભાવ હતો કે પ્રાણી ન મરે એવા ભાવનું નિમિત્ત દીખીને આને ગળ્યું ને ગોળીને પીધું એમ કહેવામાં. એમાં તો ઘણી થઈ પડ્યા. અમે આમ કરીએ છીએ ને અમે આમ કરીએ છીએ ને અમે આમ કરીએ. એટલા પરદ્રવ્યનું કરી શકે ત્રણ કાળ ત્રણ લોકમાં. આંગળિયા હલવાની ક્રિયા તારાથી થાય એ ત્રણ કાળ ત્રણ લોકમાં બનતો. શાસ્ત્રમાં વ્યવહારના કથનો આવે, મુંડી ચાલતા કીડી ન દેખાય, પગ ઊંચો કરી લેવો. પગ ઊંચો કરવો, બે પગની વચ્ચે આવે તો કીડી આમ કરી દેવી પગને, વચમાંથી બોલો જીવ હાલ્યો જાય. એવા ચરણાન યોગમાં કથન આવે. એમ નથી કહ્યું તેમ એ પગ તો પગને કારણે એમ થયો છે. ફક્ત જીવને એવો રાગ આવ્યો, અરે આ પ્રાણી ન મરે એટલું નિમિત્ત દેખીને પગની ક્રિયા એને કરી એમ કહેવામાં આવ્યું છે. પણ એ વાત સાચી સમજાણું? કાંઈ તાલ જેવી પડે એવો અવાજ આવે. बहुत लगाते हैं, देखो कितना लगाते हैं ताराचंद जी. हम आपको शरीर डोले से ना होता है कि नहीं उसमें क्या है अरे भगवान वो क्रिया तो परमाणु वो काल ऐसी होने की थी. आत्मा की इच्छा हुई तो थपाट आम पड़े અને નહીતર હળવી દે આમ આમ પડે. હરામ વાત છે એમ કે ત્યારે કેમ કથન એવા આવ્યા. આમ રામચંદ્રજી જેવા મહાપુરુષો જયારે બહારથી વનવાસથી આવ્યા શાંતિનાથ ભગવાનના મંદિરમાં, જેના આપણે ક્યાં થાય બીજું જો શાંતિનાથ ભગવાન મંદિરમાં હાથમાં તડકાઓ લઈ એ ભવે તો મોક્ષ જવું છે. રામચંદ્રજી વનવાસ બેઠીને જયારે અયોધ્યામાં પ્રવેશ કરે છે એ પહેલા બહાર શાંતિનાથ ભગવાનનું મંદિર છે એમાં પ્રવેશ કરે છે. સીતાજી, લક્ષ્મણ અને રામ એવી ભક્તિ લગાવે છે કરતા ઓ ત્રિલોકનાથ શાંતિ પ્રભુ તમારે લઈને મારી શાંતિ થઈ છે એમ કથન કરવામાં આવે છે. એમ નથી પણ પોતાની નિવૃત્તિના શાંતિ કાળે નિમિત્ત દીખીને એવા કથન કર્યા. અને કરતા જાણે આમ બે હાથ નાખીને આવે ને અંદર કરતા માનતી વગેરે તમારા આંગળી પણ હલાવે આત્મા એમ કેવું એ વ્યવહાર એનું કથન. એટલે કે એમ નથી. આ જગતને નિશ્ચયને વ્યવહારે નહીં જગત ભરમાયો હે. સમયસા નાટકમાં આમાં અધિકારમાં કહ્યું સર્વત્ર અદ્રશાય નાખ્યું. અરે જગત નિશ્ચય શું ને વ્યવહાર શું? નિશ્ચય સાચું ને વ્યવહાર આરોપિત કથન છે કે ના એવું લાગે આરોપિત કથન એ હાચા, એ પણ હાચા છે. ઉપચાર પણ હાચો. અરે ઉપચાર હાચો હોઈ શકે નહીં.
સાચું એક નિશ્ચયનું કથન છે, સાચું છે. ત્યારે કે વ્યવહારની મુક્તાથી કેમ કહ્યું કે નિમિત્ત આદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો એમ જાણવું, અને એ પ્રમાણે જાણવાનું નામ જ જાણવાનું નામ જ બંને નયનું ગ્રહણ છે. જાણવાનું નામ ગ્રહણ છે, આદરવાનું નામ નહીં. નિશ્ચય નયનો વિષય આદરણીય અને વ્યવહારનું આદરણીય એ તો એમ નહીં. બંને આ પ્રમાણે જાણવાનું નામ જ બંને નયનું ગ્રહણ છે. પણ બંને નયોના વ્યાખ્યાનને શાસ્ત્રમાં બે નયના જ્ઞાનના કથનો ચાલે. એ બે નયના વ્યાખ્યાનને સમાન નિશ્ચય બરાબર સમકક્ષી 400 વર્ષ પહેલા એ વાત ચાલી છે બનારસીદાસના વખતમાં. બનારસીદાસ જયારે યથાર્થ વાતને બહાર મૂકી, અરે જેટલો વ્યવહાર શુભાશુભ પરિણામ અને દેહાદીની ક્રિયા બહારની અસદુર વ્યવહાર, એમાંથી કંઈ પણ જીવને લાભ માને એ જેટલા વ્યવહારના ભેદ એટલા મિથ્યાત્વના ભેદ છે. સમજાણું કાંઈ? બનારસીદાસ કે એ સામે પક્ષ ઉભો થયો નહીં. એક પક્ષ ઉભો થયો અમે બોલો કે નિશ્ચય આ કઈક નિશ્ચય ને વ્યવહાર બે સમકક્ષી. સમકક્ષી સમજ્યા ને? બે પડકા હરકા છે ને કે આ સમકક્ષી. એમ નથી, સમકક્ષી નથી. અત્યારે એ વાત ચાલે છે. આ છાપામાં આવી ગઈ છે બધી. તો સમજાણું કાંઈ? નિશ્ચયનું કથન છે ને સાચું માનવું, અને વ્યવહારના કથન તમારે ખોટા ઉડાડી દેવા તો પછી આ નારકી જીવ, મનુષ્ય જીવ, દેવ જીવ, પર્યાપ્ત જીવ એ બધું નહીં રહે. પણ ક્યાં છે આંબળને? હવે એ તો નિમિત્તનું જ્ઞાન. નારકીનો જીવ, માણસનો જીવ, જીવ નારકીનો છે, જીવ તો જીવનો છે. એ તો શરીર દેખીને કથન કર્યા છે. એમ જ માની લે કે ઘોડાનો જીવ ને ગાયનો જીવ ને બાયડીનો જીવ, આદમીનો જીવ નહીં. એ તો શરીરમાં હોય એ શરીરના બાને જીવને ઓળખાયો. એને ચૈતન્ય જીવ કહી દે એટલો ઓળી બ્રહ્મને અદ્વૈત માની લે. એથી જો આ શરીરમાં રહ્યો જીવ, આ શરીરમાં રહ્યો જીવ, આ એકંદ્રમાં રહ્યો જીવ, પચેન્દ્રમાં રહ્યો એમ કરીને એને આત્માને નિમિત્તથી ઓળખાણ કરાવી છે. પણ શરીર એ જીવ છે નહીં. બંનેને સમાન ને સત્યાર દેખો વજનાય છે, વજનાય છે. સરખું અને સાચું. નિશ્ચયનું કથન એ સરખું અને વ્યવહારનું એના જેવું, અને વ્યવહારનું કથન પણ સાચું અને નિશ્ચયનું કથન પણ સાચું. આ પ્રમાણે પણ છે. નિશ્ચય છે તે એમ છે અને વ્યવહાર છે પણ સાચો છે. આ પ્રમાણે એવા બ્રહ્મરૂપ રટવાથી તો બંનેને એવું ગ્રહણ કરવા ગયા નથી. વ્યવહારના કથન પણ સાચા અને નિશ્ચયના પણ સાચા એમ ભગવાને બે નહીં ગ્રહણ કરવાનું એ રીતે તો કહ્યું નહીં. જેવું આ મોટા અત્યારે મહોત્સવને કાળે આ ગાથા બહુ આ વસ્તુ બહુ સારી આવી છે. જટ ન પકડાય. જેને અભ્યાસનો હોય હજી નિશ્ચય વ્યવહાર શું એ તો ઓગે આંધળે પર વાડામાં પીડ્યા ને જાણે આ ધર્મ કઈક થાય છે. કઈ દયાઓ પાડશું, કઈ દાન કરશું, કઈ વ્રત પાડશું, ધર્મ થશે. ધૂળમાં એ ધર્મ નથી. આંબળને એવા તો અજ્ઞાન રૂપી પાડો અનંતવાર ખાઈ ગયો તારા કોળા. કોળા સમજશે ને? ઘાસ કા કોળા હોતા ને. અજ્ઞાન રૂપી ભેંસા એ તારી ક્રિયા રાગની, પુણ્યની, દયાની, દાનની એવી ક્રિયા અજ્ઞાન રૂપી પાડો ગળી ગયો અનંતવાર. એમાં કઈ આત્માને લાભ થયો નથી. સમજાય છે કાંઈ? એટલે કે છે કે બે નયના વ્યાખ્યાને હરખા જાણવા એ જૂઠા છે. હરખા નથી, ફેરફાર છે બેમાં. બે નયનો વિરોધ છે. સાચા છે એમ નથી. એક નિશ્ચયનું કથન સાચું, વ્યવહારનું કથન જૂઠું. માટે એ રીતે બંને નયું ગ્રહણ કરવા કયા નથી. હવે પ્રશ્ન પૂછો, જો વ્યવહાર નહીં અસત્યાર છે, તમે તો વ્યવહારને અસત્યાને જૂઠી ઠરાવી ફૂંક મારીને ઉડાડી દીધું. ફૂંક મારીને ડુંગર ઉડાડ્યો.
પણ ફૂંકે ડુંગર ના ઉડે. બોલો પ્રશ્ન કરે છે. તમે તો વ્યવહારની અસત્યા જૂઠી કહો છો. જેટલા લખાણ શાસ્ત્રમાં વ્યવહાર ના આવે નિમિત્તના, ઉપચારના, પરમાં આરોપિતના, પર કારનામાં કાઢશું એવા સમજાણું કાંઈ. ભગવાન મળ્યા તો શ્રેણીક રાજાને તીર્થંગુત બંધાણો. ભગવાન મળ્યા તો શ્રેણીક રાજા થાય સંકેત પામ્યા. એ બધા શાસ્ત્રના કથન ને તમે તો અસત ઠરાવો છો, જૂઠા ઠરાવો છો. શીખે છે તો અસત્યાર્થ છે તો જીન માર્ગમાં તેનો ઉપદેશ શા માટે આપ્યો? એવા કથન હું કરવા લખ્યા? જમભાઈ જોવા લખ્યું. અરે અમારે હવે એમાં સમજવું પડે પાછું. એ કરી દીધું ભાઈ, પણ એમ હાલે નહીં. ટૂંકી વ્યાખ્યા કરવા, વ્યવહાર નહીંના વ્યાખ્યાનો ઘણા લાંબી વ્યાખ્યા કરવા, ઘણા લાંબા વ્યાખ્યાન હાલે. હિંમતભાઈ બહુ લખ્યું ત્યાં 85 એના નોટમાં. સમજાણું? જો વ્યવહાર નહીં જૂઠી છે તો જીન માર્ગમાં તેનો ઉપદેશ શા માટે? જૂઠીનો ઉપદેશ શું કરવા આપ્યો? પ્રેમચંદજી, નિમિત્તથી થતું નથી તો નિમિત્ત કર્યું કથન શું કરવા લખ્યા? કર્મને લઈને રખડે નહીં તો કર્મને રખડે એમ લખ્યું શું કરવા? પરને લઈને લાભ નહીં થાય તો પરને લઈને લાભ એમ લખ્યું શું કરવા? વાત તો શીશને પ્રશ્ન થાય કે નહીં? જીન માર્ગમાં તેનો ઉપદેશ શા માટે આપ્યો? એક નિશ્ચય નયનું જ કથન કરવું હતું. નિરૂપણ લ્યો. તમે તો વ્યવહારને જૂઠી ઠરાવો, નિશ્ચયને હાથી ઠરાવો, તો જૂઠાનું કથન શું કરા કર્યું? કોઈ પ્રશ્ન બરાબર છે કે નહીં? સાંભળ. એવો તર્ક શ્રી સમયસારમાં કર્યો છે. આ તું કે છે એવો તર્ક શાસ્ત્રમાં ચાલ્યો છે, ત્યાં ઉતરાચો છે. જહનવી સકંગણ જો અણજ ભાષણ વિણાવું ગાયું તો વ્યવહારેણ વિણા પરમથ ઉવિસમ સકમ. જેમ કોઈ નાર મ્લેચ્છને મ્લેચ્છ ભાષા વિના અર્થગ્રહણ કરાવવા કોઈ સમર્થ નથી. એક મ્લેચ્છ હોય એમાં કોઈ બ્રાહ્મણ કે સાધુ જઈ ચડ્યા, સ્વસ્તી એમ કહ્યું. બોલો સ્વસ્તી નો અર્થ સમજતો? સ્વસ્તી શું કે છે? આ સ્વસ્તી ટગ 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 જોયા કરતા આ શું કે છે? આ એટલું ખરું કે જોનારો એવી શૈલી લીધી શાસ્ત્રમાં કે આ જોનારો ખોટો છે એમ નહીં, આ શું કે છે અમને કઈ સમજાતું એમ જેની જિજ્ઞાસા છે. આ શું કે છે આ સ્વસ્તી? પછી એનો એ માણસ બ્રાહ્મણ સાધુ બીજો કોઈને જો ભાઈ સ્વસ્તીનો અર્થ શું અસ્તિ, તારું કલ્યાણ થાય એવો અર્થ થાય છે. સ્વસ્તીનો અર્થ ન સમજ્યો તો એનો ચાલતી ભાષામાં એ સમજે એ રીતે અર્થ કર્યો, તારું કલ્યાણ. હે આંખમાંથી હરખ ના હોવાય. સ્વસ્તી શબ્દ સાંભળીને કઈ નતો સમજાતું, પણ એનો તારું કલ્યાણ થશે એમ એમાં કહેવામાં આવે છે. એમ જે કોઈ અનાર મ્લેચ્છને મ્લેચ્છ ભાષા વિના અર્થ ગ્રહણ કરાવવા કોઈ સમર્થ નથી. મ્લેચ્છ ભાષા વિના એની ભાષા એવી કરવી એના જેવી કરવી પડે. સમજાણું કાંઈ? આ છોકરા ઘોડે નથી રમતા, લાકડીના ઘોડા, લકડી કા ઘોડા હાથમાં રખકર નહીં ચલતે. એનો બાપ આવે કેરીઓ લઈને 10 શેર ગઢમાં, ઓલો રમતો હોય ઉમરામાં, તો એનો બાપે શું કહે? એક ઘોડો આગો રાખ, કારણ કે એને ઘોડો ઘૂંટાઈ ગયો અંદર. તારો ઘોડો આગો રાખ, હાલ કેરી ખાવા. ગુડભાઈ કે નહીં, ઘોડો માને થી એનો બાપ ઘોડો માને લાકડીનો, પગને વીસી કર્યો હતી, ઘોડો હાલમાં કામ આવતો હોય છે એ લાકડીનો. એમ જેમ છોકરાને ઘોડો ઘૂંટાઈ રહ્યો છે એથી એનો બાપ પણ કહે છે કે ઘોડો આગો રાખ. એમ અજ્ઞાની મ્લેચ્છ ભાષા વાળા એને વ્યવહારની ભાષા વિના સમજાવી શકાતું એને ઈ સમજે ત્યારે એને આને સમજાયું એમ કહેવામાં આવે. એ વાત બધી બીજી વાત. જેમ કોઈ અનાર્ય એટલે મ્લેચ્છને
મ્લેચ્છ ભાષા વિના અર્થગ્રહણ કરાવવા કોઈ સમર્થ નથી. તેમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ શક્ય છે. સમજાવવું પડે ભેદ પાડીને. શરીર જીવ છે, આ જીવ છે. ક્યાં શરીર જીવ હતો? જીવ તો જુદી ચીજ છે. રાગને લઈને આત્માને લાભ થાય એ તો રાગ સૂચક છે કે આવો રાગ હોય ત્યાં નિશ્ચય મોક્ષ માર્ગ અંદર વર્તો હોય. નિશ્ચય મોક્ષ માર્ગ જ્યાં વર્તો હોય ત્યાં નિમિત્ત રાગ એમ બતાવે નૈમિત્તની પ્રસિદ્ધિ કરે છે. સમજાણું કાંઈ? જ્યાં નવ તત્વની વ્યવહારું સાચી શ્રદ્ધા કે સાત તત્વની શ્રદ્ધા, અરિહંત દેવગુરુની ગ્રંથારી પ્રબંધને અનેકાંત શાસ્ત્ર એની શ્રદ્ધાની પ્રકારનો રાગ વર્તો હોય એ નિમિત્ત એમ પ્રસિદ્ધ કરે છે. એકલું નિમિત્ત નહીં, નિમિત્ત પ્રસિદ્ધ કરે તો બીજી ચીજ છે. પાછળ જેને રાગ રહિત આત્માની નિશ્ચય શ્રદ્ધા જ્ઞાન રમણતા થઈ છે એમ એ રાગ પ્રસિદ્ધ કરે છે. પણ રાગ પોતે ધર્મનું કારણ નથી. સમજાણું કાંઈ? વ્યવહાર મોક્ષ માર્ગ નિશ્ચય મોક્ષ માર્ગની પ્રસિદ્ધિ બતાવે છે. આ વ્યવહારની પાછળ નિશ્ચયનું પરિણામ કાયમ નિરંતર ચાલુ. શું કીધું સમજાણું આમાં? જ્યાં સાચા સર્વજ્ઞના છદ્રવ્યની શ્રદ્ધા, નવતત્વની શ્રદ્ધા, વ્યવહાર રાગ અને પંચમહાવર્તનું પાલન અને શાસ્ત્રનું સર્વજ્ઞના કહેલા શાસ્ત્રોનું જ્ઞાન, એવા વિકલ્પો જ્યાં ખૂંટાય છે એની પાછળ એક વિકલ્પ રહિત અંદર નિશ્ચય શ્રદ્ધા જ્ઞાન ને રમણતા ઘૂંટાય છે. એને ઓલો વિકલ્પ પ્રસિદ્ધ કરે છે કે જો એક આમ છે અહીં, પણ એ વિકલ્પ દ્વારા એ જણ પ્રગટ થાય છે મોક્ષ માર્ગ એમ છે નહીં. એ ખોટું નહીં જાહેર કરે છે કે આ ખોટો છે એમ જાહેર કરે કે બીજો જગતમાં સાચો છે એમ. શું આ જૂઠા બોલો છે એમ સિદ્ધ કરતા જોડે બીજો માનતી જૂઠા બોલો નથી એમ સિદ્ધ કરે. જરૂર ક્યાં એ પ્રસિદ્ધ કરે છે કે બીજી ચીજ છે એમ નિમિત્ત પ્રસિદ્ધ કરે છે કે નૈમિતિક અંદર દશા એક બીજી છે. વ્યવહાર પ્રસિદ્ધ કરે છે કે નિશ્ચય અંદર છે. એટલું જણાવવા માટે વ્યવહારનો ઉપદેશ આચાર્યોને પણ કરવો પડ્યો. સમજાણું કાંઈ? કેમ કે વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ અશક્ય છે. શું કે ને આત્મા આત્મા કરે તો શું સમજાય? આત્મા આત્મા હું પણ આત્મા છું. કેવો આત્મા છે? સર્વવ્યાપક છે, એક ગુણવાળો છે, અનુશક્તિવાળો છે, કેટલામાં રહેતો હોય છે. એટલે આત્માને વ્યવહારથી એને સમજાવવું પડે. જો ભાઈ આ બધું જાણે છે ને અંદર એ આત્મા દેખે છે ને, આત્મા થળે છે ને, આત્મા કંઈક અંદર જ્ઞાનની ઝળક પ્રગટ દેખાય છે તે આત્મામાંથી આવે છે. સમજાણું કાંઈ? એમ એને એ દ્વારા ઓલું જણાવવું છે. ભેદ પાડીને અભેદ ચીજ બતાવવા માટે વ્યવહાર આવે છે, પણ એ વ્યવહાર આદરણીય છે નહીં. આવો વ્યવહાર આદરણીય નથી. નોંધભાઈ આમ જણાવે એના અંદર કે જો ભાઈ આત્મા ચૈતન પ્રભુ છે, અલ્પ અંશ જે બહાર દેખાય છે ને વિકાસનો એ પૂર્ણ અંશનો એક ભાગ છે. અલ્પ જે તને વિશ્વાસ કંઈક આવે છે ને કે આમ એ વિશ્વાસનો કણ અંદર ત્રિકાળ શ્રદ્ધા ગુણનો ધરનાર એક આત્મા એનોમાંથી આવે છે. અંશ દ્વારા કે રાગ દ્વારા ભેદ દ્વારા વસ્તુને જણાવવી છે, પણ ભેદને રાગને નિમિત્ત આદરણીય છે નહીં. સમજાણું કાયામાં? હાય લોકોને જ્ઞાન ઘટ્યા. સર્વજ્ઞની લક્ષ્મી ગઈ. કેવળ જ્ઞાન જેમ બાપ જાય મૂડી જાય છોકરાને તકરાર થાય. પૈસા હોય ત્યાં સુધી વાંધો ન આવે, ઓલો 2-5 લાખ આમ જાય પણ પૈસા જાય બાપ જાય, છોકરા હોય 100-8 એ ખખલ વિખલ. એમ ભગવાન ત્રિલોકના સર્વજ્ઞની ગેરહાજરી અને જગતના પ્રાણીની વર્તમાન પર્યાયમાં ઘણી લાયકાત કેટલાકની ઓછી,
એને લઈને આ નયુના કથનોના ઝઘડા એવા ઉભા થયા. ઝઘડા સમજાણું કાંઈ? બાપની હાજરી હતી કે ભાઈ તમે જો મોટા ભાઈ તમને આપ્યું છું મકાન ઘણું, પણ મારે માટે પેલો દાગીનો મારે માટે બાપે આપ્યો હતો. મકાન તમને મૂળ રાખ્યું હતું, પણ પેલો મોટો સારો દાગીનો ઘરમાં છે 50,000 મને આપ્યો. કોની સાક્ષી હવે બાપ ગયો? સમજાણું કાંઈ? નાનાનું માને નહીં. એમ સર્વજ્ઞે કહેલા નયોનું નિશ્ચય વ્યવહાર સ્વને પર શું કહેવાય એના જ્ઞાન સર્વજ્ઞ ગયા, સદમસ્ત રહ્યા, અલ્પ પાત્ર જેવો રહ્યા. એને આ સમજવા માટે નયના દૂરડા થઈ પડ્યા. જે કથન વ્યવહારથી નીચેને સમજાવવાના કર્યા એ ગળે બાંધાવાના થઈ પડ્યા. એને પકડ્યો વ્યવહારને. આચાર કે છે એ વ્યવહાર વિના ઉપદેશ અશક્ય છે. એથી વ્યવહારનો ઉપદેશ છે. એ સૂત્રની વ્યાખ્યામાં એમ કહ્યું છે જો કે નિશ્ચયને અંગીકાર કરાવવા માટે, એ ભગવાન આત્મા અભેદને સમજાવવા માટે, એમ દરેક પરમાણુને પણ અભેદ છે ને સમજાવવા પડીએ છીએ વાત કરી. વ્યવહાર વળી ઉપદેશ આપીએ. નિશ્ચય અંતર અંગીકાર અભેદ ચિદાનંદ મૂર્તિ આત્મા એકરૂપ છે વસ્તુ. એની અંતર અનુભવ કર, એનું શ્રદ્ધા કર, એનું ભાન કરે કર. એ બતાવવા વ્યવહાર નહીં છે. વ્યવહાર વળી ઉપદેશ આપીએ પણ વ્યવહાર નહીં છે તે અંગીકાર કરવા યોગ્ય હે? પુસ્તક હે કે નહીં? શાંતિભાઈ દેખો, આ સમયસારની બાત હો. ખુદ કુંદાચાર ભગવાન મહાવિધિ ક્ષેત્રમાં ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમાત્મા પાસે બિરાજમાન ગયા 8 દિન. પંચમ આરાના મુનિ જેને ભગવાનના ભેટાની જાત્રાઓ એ બહુમાં થઈ, એ ભગવાન પાસે 8 દિન રહ્યા. અહીં આવીને સમય શાસ્ત્રાદી બનાયા અને વાતને બરાબર પીટી જગત પાસે. સાંભળ, સર્વજ્ઞ પરમાત્મા વ્યવહારના કથનોને એ ખોટા કહે છે. એ બીજાને ફક્ત નિશ્ચય જણાવવા પૂરતા કથન છે. એ આદ્રમા જેવા નથી. સમજાણું કાંઈ? પણ એ વ્યવહાર નહીં છે તે અંગીકાર કરવા યોગ્ય નથી. સમજાણું કાંઈ? ઉપદેશ આપ્યો વ્યવહારનો, અંગીકાર કરવા જેવું નહીં. તો બોલો શું કરવા એમ કે છે. શાસ્ત્રમાં એમ આવે ને કે વચન ગુપ્તિથી મોટો લાભ થાય. ઉપદેશક બોલે વચન ગુપ્તિથી મોટો લાભ. હવે શ્રોતા એમ કે તારે વચન ગુપ્તિથી લાભ થાય, તમે શું કરો વચન બોલો? તમારો વધતો વ્યાખ્યાત થાય છે. અરે સાંભળ ને ઊંધા, તને સમજો નહીં કાંઈ. એનો અભિપ્રાય શું છે એ તને સચપણું જણાવે છે. વિકલ્પ પૂછો છે, વાણીને કાળે વાણી છે, પણ અભિપ્રાયમાં વાણીમાં વિકલ્પ ઉઠે છે એ ન હો. અને ખરો એવો એનો અભિપ્રાય, એ અભિપ્રાય જગત પાસે જાહેર કરતા ભાષામાં તો એમ જ આવે. આમાં એમ જ લી, તમે વચન ગુપ્તીનું કહો, વચન તો તમે બોલ્યા કરો છો ને. ભાઈ શું કરવું કહો? અરે ભગવાન, તને તત્વદેશક, તત્વના ઉપદેશક જ્ઞાની કેવા હોય ને કેવી રીતે જણાય એની તને ખબર. ઊંધેથી જ માંડે કે તમે આમ કેમ કરો? તારે વાણી બંધ કરવામાં લાભ છે કે નહીં? તો તમે વાણી બંધ કરી દો ને. અરે ભગવાન, એ તો નક્કી કરાવવા માંગે છે કે વાણી તો વાણીને કારણે નીકળે, પણ વાણીને કારણે એવો વિકલ્પ છે શું બોલવાનો, એને પણ સંતાડીને સ્વરૂપમાં કરવો, એવો નિર્ણય કરાવવા માંગે. એમ ન સમજે ને આમાંને ગળું પકડે. ગળું પકડે એમ જો. વ્યવહાર નહીં ઉપદેશ આપવા, નિશ્ચયને સમજાવવા કહીએ છીએ, પણ વ્યવહાર નહીં છે તે અંગીકાર કરવા યોગ્ય. જો આ ગાથા વખતે એક વકીલ હતા, એ કહેતા આ ગાથા જો આ ગાથામાં વ્યવહારનું કહ્યું છે. સમજાણો? સોલિસિટર મોટા હતા. આ ગાથામાં કહ્યું છે તો ઘણા વર્ષની 3 ને 21 વર્ષ થયા. સમજાણો? 21 વર્ષ પેલા આ ગાથામાં તો વ્યવહારને થતો છે, કઈ રીતે થતો છે
વ્યવહારથી આત્મા જ્ઞાન દર્શન ચારિત્રના ભેદ પાડીને સમજાવવો એટલો વ્યવહાર છે. પણ એ ભેદ આદરણીય છે. એ સાંભળનારને પણ ભેદનું લક્ષ છોડીને ભેદ કરવા જેવો વાણીના ઝઘડા સચને સમજવાને લાયકાત પ્રગટ કરે નહીં તો કીર્તનકરના સમજાવ્યા કોઈ સમજે એવી તાકાત છે નહીં. સમજાણું? ત્યારે હવે એનો એક પ્રશ્ન થાય છે કે વ્યવહાર વિના નિશ્ચયનો ઉપદેશ ન હોઈ શકે તો વ્યવહાર નહીંને કેમ અંગીકાર ન કરવો? જયારે તમે થાપ્યું જરૂરિયાત તો થાપી કે વ્યવહાર વિના નિશ્ચય સાચી ચીજ એને સમજાવી શકાતી, એટલે વ્યવહાર દ્વારા સમજાવીએ તો વ્યવહાર અંગીકાર કેમ ન કરવો? જેનાથી સમજાવાય છે તે અંગીકાર કેમ ન કરવો? આ એના પ્રશ્નમાં ઉત્તર આધાર આપે. વચન ગુરુદેવ